નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। પહેલા જોઈએ બુલેટિનના મુખ્ય સમાચાર। પાકિસ્તાન સામે સિંહ ગર્જના કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહ કહ્યું, જો પાકિસ્તાન ગોળી ચલાવશે તો વળતા જવાબમાં ગોળીઓની ગણતરી નહીં થાય। ગુજરાતના 70 જેટલા ખલાસીઓ યમનના ખોખા બંદરે ફસાયા। હવાઈ હુમલાને લીધે ફસાયેલા ખલાસીઓને સહી સલામત પરત લાવવા કેન્દ્ર સરકારને કરાઈ અરજી। સૌરાષ્ટ્રના સંખ્યાબંધ વિસ્તારોમાં થઈ મેઘમહેર। લાંબા વિરામ બાદ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગરના ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા। હવામાન વિભાગની 24 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી। આજે શ્રાવણી અમાસ નિમિત્તે જૂનાગઢના દામોદર કુંડ અને સોમનાથના પ્રાચીમાં શ્રદ્ધાળુઓએ કર્યું પિતૃતર્પણ। અમાસમાં પવિત્ર સ્નાનનો પણ ભક્તોએ લીધો લાભ। સમાચાર વિગતવાર। ગૃહમંત્રી રાજનાથસિંહે ફરીવાર કહ્યું છે કે ભારત કોઈ પણ પ્રકારના મામલામાં હસ્તક્ષેપ કર્યા વગર પોતાના પડોશી દેશોની સાથે સારા સંબંધો ઈચ્છે છે। તેમણે કહ્યું હતું કે ભારત ક્યારેય પહેલી ગોળી ચલાવશે નહીં, પરંતુ જો કોઈ પહેલી ગોળી ચલાવશે તો જવાબમાં ગોળીઓની ગણતરી કરીશું નહીં। हमारा पड़ोसी देश है, हम बार बार चाहते हैं कि पड़ोसियों के साथ अच्छे रिश्ते होने चाहिए। अभी पाक रेंजर्स के डायरेक्टर जनरल मिलने के लिए मुझसे जब आए थे तो उस समय भी मैंने उनको कहा पहली गोली अपनी तरफ से नहीं चलनी चाहिए, लेकिन उनकी तरफ से यदि चलती है तो फिर काउंट भी नहीं किया जाना चाहिए। साफ साफ काउंट भी नहीं किया। अब आतंकवाद पाकिस्तान कहता है कि हम भी पीड़ित हैं, तो मैं कहता हूं कि आप भी पीड़ित हो तो आप सब सारी दुनिया के देशों के साथ मिलजुल कर आतंकवाद के खिलाफ लड़ाई क्यों नहीं लड़ते। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે ઝાબુઆ જિલ્લામાં વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી હતી। તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા લોકોની મુલાકાત લઈ તેમના ખબર અંતર પૂછ્યા હતા। મુખ્યમંત્રીએ આ ઘટનાની ન્યાયિક તપાસના આદેશ આપ્યા છે। ગઈકાલે ઝાબુઆ જિલ્લામાં વિસ્ફોટની એક ઘટનામાં 90 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા। મુખ્યમંત્રીએ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોને 2 લાખ રૂપિયા, જ્યારે ગંભીર રૂપે ઇજાગ્રસ્ત લોકોને 50,000 રૂપિયા સહાયતા રકમ આપવાની જાહેરાત કરી હતી। દરમિયાન પોલીસે ઝાબુઆ વિસ્ફોટ ઘટનામાં ઇમારતના માલિક રાજેન્દ્ર કાશબા સામે કેસ દાખલ કર્યો છે, જે આ ઘટના બાદ ફરાર છે। કાશબાના ગોડાઉન અને ઘરને સીલ કરાયા છે। રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઝાબુઆ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે ઊંડો શોક વ્યક્ત કર્યો છે। રાષ્ટ્રપતિએ વહીવટીતંત્રને શોકગ્રસ્ત પરિવારજનોને જરૂરી સહાયતા અને ઘાયલોની સારવાર માટે તમામ પ્રકારની સહાય પૂરી પાડવા માટે કહ્યું છે। મધ્યપ્રદેશ સરકાર સ્થિતિ પર સતત ધ્યાન રાખી રહી છે, તેમ પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું હતું। આગામી બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને એનડીએમાં બેઠક ફાળવણીનું કોકડું ઉકેલવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની અધ્યક્ષતામાં ખાસ બેઠક ચાલી રહી છે। ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવ, અનંતકુમાર અને ધર્મેન્દ્ર પ્રધાન સહિતના નેતાઓ આ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે। બિહાર ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ આજે સવારે દિલ્હીમાં હિન્દુસ્તાન અવામ મોરચાના અધ્યક્ષ જીતન રામ માંઝીને મળ્યા પછી આ બેઠક શરૂ થઈ હતી। બેઠક ફાળવણીના મુદ્દે નક્કી થયેલી ફોર્મ્યુલા કરતાં વધારે બેઠકો માટે જીતનરામ માંઝીએ માગણી કરતાં આ મુદ્દો ગૂંચવાયો હોવાનું જાણવા મળ્યું છે। જોકે ભાજપના નેતા ભૂપેન્દ્ર યાદવે બેઠક ફાળવણીના મુદ્દે માંઝી નારાજ હોવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા। જીતનરામ માંઝીએ પણ બેઠક ફાળવણીના મુદ્દે નારાજગીની ખબરોને નકારી કાઢી હતી। બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ ચૂંટણી સમિતિની પટણામાં પણ બેઠક મળી છે, જેમાં બિહાર ભાજપના વરિષ્ઠ નેતાઓ જોડાયા છે। આ બેઠકમાં ચૂંટણીની આગામી રણનીતિ અંગે ચર્ચા થઈ રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે। નાસિક અને ત્રંબકેશ્વર કુંભ મેળામાં આજે દ્વિતીય શાહી સ્નાન ચાલી રહ્યું છે। હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ શાહી સ્નાનનો લાભ લઈ રહ્યા છે। નિર્મોહી, નિર્વાણી અને દિગંબર અખાડાના હજારો સાધુ સંતો શાહી સ્નાનમાં ઉપસ્થિત રહ્યા છે। ત્રંબકેશ્વર અખાડાઓ યાત્રા સ્વરૂપે શાહી સ્નાન માટે પહોંચ્યા હતા। આજે મોડી રાત સુધી શાહી સ્નાન ચાલશે। આ માટે વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ચિકિત્સા કેન્દ્ર પણ બનાવવામાં આવ્યા છે।
ગુજરાતના 70 જેટલા ખલાસીઓ સાઉદી અરબના યમનમાં ફસાયેલા છે અને તેઓ છેલ્લા 10 દિવસથી મુક્તિ માટે ભારત સરકારની મદદની રાહ જોઈ રહ્યા છે. સાઉદી અરબથી યમનના ખોખા બંદરે માલ વહન કરતા ખલાસીઓ 10 દિવસ પહેલા ખોખા બંદરે પહોંચ્યા હતા અને ત્યાં હવાઈ હુમલા શરૂ થતાં દુબઈના 3, કચ્છનું 1 અને સલાયાનું 1 મળીને 5 વહાણ ખોખા બંદરે જ ફસાઈ ગયા છે. આ વહાણોમાં દ્વારકા જિલ્લાના સલાયાના 20 અને સૌરાષ્ટ્ર કચ્છના મળીને 70 જેટલા ખલાસીઓ ફસાઈ જતા તેમને સહી સલામત પરત લાવવા ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિએશનના સેક્રેટરી આદમ ભાયાએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે. સુરતની સરકારી મેડિકલ કોલેજ તથા હોસ્ટેલના કેમ્પસને સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવ્યા છે. વર્તમાન સમયમાં વધી રહેલી રેગિંગ જેવી ઘટનાઓને અટકાવવા તથા વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોલેજના વહીવટી તંત્ર દ્વારા મેડિકલ કોલેજ, લાઇબ્રેરી, લેક્ચર રૂમ સહિત બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થી દ્વારા રેગિંગની ફરિયાદ કરવામાં આવે તો સીસીટીવી રેકોર્ડિંગના આધારે શિક્ષાત્મક કાર્યવાહી કરી શકાશે. હોસ્ટેલોમાં સીસીટીવી લગાવવાનું આ કદાચ આ પ્રથમ એક પ્રયાસ છે. આ સીસીટીવી નેટવર્ક આખું ઊભું કરવાનું જે હેતુ હતું અમારું, એમાં વિદ્યાર્થીઓની જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ થાય છે વિદ્યાર્થીઓ માટે એની સતત મોનિટરિંગ થતી રહે, કેમકે અમે પરીક્ષા ખંડમાં અને લેક્ચર થિયેટરોમાં પણ સીસીટીવી નેટવર્ક લગાવ્યું છે. જામનગર સ્થિત સશસ્ત્ર સીમા દળ દ્વારા આજે દ્વિતીય સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સશસ્ત્ર સીમા દળની તાલીમ પ્રાપ્ત કરતા જવાનોએ સીમા દળના મેદાનમાં ભવ્ય પરેડનું આયોજન કર્યું હતું. જવાનો દ્વારા દોરડા ખેંચ, હથિયાર પ્રદર્શન તથા કુશ્તીના જુદા જુદા કરતબ સહિતના દિલધડક કાર્યક્રમો રજૂ કરી ઉપસ્થિત જનમેદનીને મંત્રમુગ્ધ કરી હતી. સ્થાપના દિનના મુખ્ય મહેમાન તરીકે સમાણા એરફોર્સ સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસર બી. પ્રકાશ ખાસ उपस्थित रहा था. आज ये 65वीं वाहिनी सशस्त्र सीमा बल का दूसरा स्थापना दिवस हम मना रहे हैं और इस आयोजन में आप लोगों ने देखा कि सशस्त्र सीमा बल जो कि भारत भूटान और भारत नेपाल सीमा पर काम करती है, यहाँ पे प्रशिक्षण के दौरान जो लोग यहाँ प्रशिक्षण ले रहे हैं उनके द्वारा परेड का आयोजन हुआ. अलग अलग डेमोन्स्ट्रेशंस आपने देखे, जिसमें हथियार का खोलना जोड़ना, मास पीटी और टैटू ड्रिल, ये सब आयोजन हम इसलिए दिखा रहे हैं कि जो भी प्रशिक्षण के दौरान, ट्रेनिंग के दौरान जो जो कार्रवाइयाँ यहाँ होती है उसकी आप एक झलक के तौर पे दिखाना चाह रहे हैं. ગણેશ ઉત્સવની સાથે જ હવે ગણપતિની મૂર્તિઓ બનાવવાનો લઘુ ઉદ્યોગ પણ પૂરજોશમાં છે. તેમાંય આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓને પ્રાધાન્ય આપવા માટે સરકારે ઝુંબેશ ચલાવી છે. ત્યારે સાબરકાંઠાના ઈડર તાલુકાના બડોલી ગામના માનવ ઉત્થાન કેન્દ્ર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ બનાવવાનું કાર્ય ચાલી રહ્યું છે. નદી અને તળાવની માટી અને નારિયેળના રેસાને ભેળવીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવામાં આવે છે. સાબરકાંઠાના બડોલી ગામમાં તૈયાર થઈ રહેલી આ ગણેશજીની મૂર્તિઓ કંઈક સવિશેષ છે. રંગબેરંગી એવી આ મૂર્તિઓ ઇકો ફ્રેન્ડલી છે, જે નદી અને તળાવની ચીકણી માટીમાંથી બનાવવામાં આવી રહી છે ને તેમાં નાળિયેરના છોતરાનો પણ ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે શરૂના બેઝમાં 4-5 વર્ષ પહેલાં અમે ઇકો ફ્રેન્ડલી ગણપતિની એક મૂર્તિ બનાવેલી અને ટ્રાય કરી. ત્યાર પછી એના એટલા બધા ઓર્ડર આવે એટલે અમે 4-5 વર્ષથી છેલ્લા માટીમાંથી આખી મૂર્તિ બનાવી, એના પર નારિયેળના રેસાનું કવર ચડાવી અને સુંદર ડેકોરેટિવ કરી અને એ મૂર્તિઓ અહીંયા અમે ઇકો ફ્રેન્ડલી પર્યાવરણ નુકસાન ના કરે એવી બનાવેલી છે. આ વિસ્તારની 20 કરતાં પણ વધુ જરૂરિયાતમંદ મહિલાઓ નદીની માટીમાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ બનાવીને રોજગાર પ્રાપ્ત કરી રહી છે અને પર્યાવરણની જતન કરવાના મહાઅભિયાનને પણ બળ પૂરું પાડી રહી છે. એ માટીની મૂર્તિ એવી છે કે જેનાથી પાણી દૂષિત થતું નથી અને પર્યાવરણને પણ કોઈ નુકસાન થતું નથી. અને આ કામ કરવાથી અમારી બેન રોજગારી પણ મળે છે અને કોઈ પણ જગ્યાએ તાપમાં કે એવી રીતે મજૂરી પણ જવું પડતું નથી અને અમે અહીંયા શાંતિથી કામ કરી શકીએ છીએ. ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિઓ આજના સમયમાં
ખૂબ જ જરૂરી હોવાનું ગામ લોકો પણ માની રહ્યા છે. લોકો સારી રીતે જાણે છે કે પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર્યાવરણને કેટલું ગંભીર નુકસાન કરી શકે તેમ છે. ઇકો ફ્રેન્ડલી ગણપતિથી પર્યાવરણને કોઈ પણ જાતનું નુકસાન થતું નથી. તો જેના કારણે આપણે જે એનો સદા વારંવાર ઉપયોગ કરીએ તો પશુ પક્ષીઓને પ્રાણીઓને પણ એનાથી નુકસાન ન થાય અને આપણા માટે અને પર્યાવરણ માટે ખૂબ જ સરસ છે. તો આજથી આપણે એવો નિર્ણય કરીએ કે હવે પછીથી આપણે ફક્ત અને ફક્ત ઇકો ફ્રેન્ડલી ગણપતિનો જ ઉપયોગ કરીશું. મહિલાઓને રોજગારી પૂરી પાડતી 350 જેટલી તૈયાર કરવામાં આવી રહેલી મૂર્તિઓ અમદાવાદ હાટ અને સુરતના બજારોમાં વેચાણ માટે પહોંચાડવામાં આવશે, જેથી ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓ પ્રત્યે લોક જાગૃતિ ફેલાય અને પર્યાવરણને બચાવી શકાય. દૂરદર્શન સમાચાર, સાબરકાંઠા. આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે જૂનાગઢના પ્રાચીન દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણ માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ભક્ત કવિ નરસિંહ મહેતાએ તેમના પિતાનું શ્રાદ્ધ આ કુંડ ખાતે કર્યું હોવાની લોકવાયકાને પગલે દામોદર કુંડ ખાતે પિતૃ તર્પણનું વિશેષ મહાત્મ્ય છે. દામોદર કુંડ ખાતે આવેલો મોક્ષ પીપળે પાણી રેડી દિવંગત આત્માઓને મોક્ષાર્થે શ્રદ્ધાળુઓએ તર્પણ કર્યું હતું. શ્રાવણી અમાસે દામોદર કુંડમાં સ્નાન કરવાનો પણ અદકેરો મહિમા છે. દામોદર કુંડમાં અમાસ નિમિત્તે કરેલું સ્નાન કુંભના શાહી સ્નાન જેટલું જ મહત્વ ધરાવતું હોવાનું તીર્થગૌર ચેતનભાઈ શુક્લએ જણાવ્યું હતું. બ્રહ્માજીએ શિવજીને પ્રાર્થના કરી કે હે શિવજી મહારાજ, તમે અહીં ગંગાજીનો નિવાસ કરાવો, જેથી કરી આ 33 કરોડ દેવી દેવતાઓનો નિવાસ છે, તો આ જીવને પણ અહીં મોક્ષ મળે એવા આશીર્વાદ મળે. ત્યારબાદ મહાદેવજીના આશીર્વાદથી ભગવાન શ્રી નારાયણના અને બ્રહ્માજીના આશીર્વાદથી ત્રણેય દેવોના આશીર્વાદથી દામોદરજી ભગવાન જે દેનારો દેવ તરીકે બિરાજમાન થયો અને દરેક દેવને મોક્ષ આપનાર થયા. આજે શ્રાવણ મહિનાનો અંતિમ દિવસ છે અને દામોદર કુંડમાં નાવાનું માતમ છે, એટલે પિતૃને તર્પણ કરવા માટે અમે સવારે ગોંડલથી આવ્યા છીએ. આજે અમાસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં પિતૃ તર્પણ માટે પ્રખ્યાત પ્રાચી તીર્થમાં હજારો ભાવિકોએ પીપળાને પાણી રેડી પિતૃ તર્પણ કરી ધન્યતા અનુભવી હતી. પ્રાચી તીર્થમાં આવેલો મોક્ષ પીપળો અતિ પ્રાચીન ઇતિહાસ સાથે જોડાયેલો છે. આશરે 5000 વર્ષ પહેલા આ જગ્યા પર ભગવાન શ્રી કૃષ્ણએ યાદવોના તર્પણ માટે તથા પાંડવોએ પણ પિતૃ તર્પણ માટે પૂજા અર્ચના કરી હતી. આજે સવારે 3 વાગ્યાથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પિતૃ તર્પણ માટે આવી પહોંચ્યા હતા તથા કુંડમાં સ્નાન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તો દ્વારા આપવામાં આવતા દાનનો પ્રાચી તીર્થના વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 21 જિલ્લાઓમાં 89 તાલુકામાં વરસાદ પડતા તે વિસ્તારના ખેડૂતોને પાક બચવાની આશા ઊભી થઈ છે. વરસાદના શરૂઆતના રાઉન્ડ બાદ છેલ્લા 40 દિવસ દરમિયાન વરસાદ નહીં આવતા રાજ્યભરના ખેડૂતો ચિંતામાં પડ્યા હતા. રાજ્ય સરકારે પણ દરેક વિસ્તારમાં પીવાનું પાણી અનામત રાખી બાકીનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે આપવાનો નિર્ણય કર્યો હતો. જોકે છોટાઉદેપુર, વડોદરા અને ભાવનગર જિલ્લાના દરેક તાલુકામાં વરસાદના હળવાથી ભારે ઝાપટા પડતા ખેડૂતોને રાહત થઈ છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. બીજી તરફ હવામાન વિભાગે આવતા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ દીવ અને દમણના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસે તેવી આગાહી કરી છે. બુલેટિનના અંતમાં મુખ્ય સમાચાર જોઈએ ફરી એકવાર. પાકિસ્તાન સામે સિંહ ગર્જના કરતા ગૃહમંત્રી રાજનાથસિંહ કહ્યું, જો પાકિસ્તાન ગોળી ચલાવશે તો વળતા જવાબમાં ગોળીઓની ગણતરી નહીં થાય. ગુજરાતના 70 જેટલા ખલાસીઓ યમનના ખોખા બંદરે ફસાયા. હવાઈ હુમલાને લીધે ફસાયેલા ખલાસીઓને સહી સલામત પરત લાવવા કેન્દ્ર સરકારને કરાઈ અરજી. સૌરાષ્ટ્રના સંખ્યાબંધ વિસ્તારોમાં થઈ મેઘમહેર. લાંબા વિરામ બાદ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગરના ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાપટા. હવામાન વિભાગની 24 કલાકમાં હળવાથી ભારે વરસાદની આગાહી. આજે શ્રાવણી અમાસ નિમિત્તે સોમનાથના પ્રાચીમાં શ્રદ્ધાળુઓએ કર્યું પિતૃ તર્પણ. અમાસમાં પવિત્ર સ્નાનનો પણ ભક્તોએ લીધો લાભ. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ.
નમસ્કાર.